રાષ્ટ્રહિત માટે અનોખો સંકલ્પ. મહેસાણા ભાજપના કાર્યકરોએ લીધા શપથ. 1 વર્ષ સુધી સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસનો ત્યાગ કરશે. આજે મહેસાણા ખાતે ભારતીય જનતા પાર્ટીની એક વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રહિતને સર્વોપરી ગણીને તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ સામૂહિક સંકલ્પો લીધા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રહિતની અપીલને માન આપીને મહેસાણા ભાજપ સંગઠન દ્વારા 1 વર્ષ માટે વિશેષ નિયમોનું પાલન કરવાની શપથ લેવામાં આવી હતી. આગામી 1 વર્ષ સુધી સોનાની નવી ખરીદી કરવી નહીં, 1 વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારની વિદેશ યાત્રા કરવી નહીં, પેટ્રોલ અને ડીઝલનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી ઈંધણની બચત કરવી, ઘર વપરાશના તેલ વપરાશમાં પણ ઘટાડો કરવાનો નિર્ધાર. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા સ્તરના આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંકલ્પ માત્ર વ્યક્તિગત સ્તર સુધી મર્યાદિત ન રહેતા અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે પ્રયત્ન કરવામાં આવશે તેવું કાર્યકરોએ જણાવ્યું હતું. અંતમાં ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. સંકલ્પ લઉં છું કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રાષ્ટ્રહિતમાં જે અપીલ કરી છે આગામી 1 વર્ષ સુધી સોનાની ખરીદી કરીશ નહીં. આગામી સમયમાં 1 વર્ષ દરમિયાન કોઈ વિદેશી યાત્રા કરીશ નહીં. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલનો બચત કરીને પરિવાર ઘરમાં તેલના વપરાશમાં પણ ઘટાડો કરવાનો સંકલ્પ કરું છું. આ સંકલ્પ પ્રમાણે બીજાને પણ આ સંકલ્પ લેવડાવવાનો પ્રયત્ન કરીશ. ભારત માતા કી જય.